જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે 900 વીઘા ગેરકાયદેસર ગૌચરની જમીન પર તંત્રનું બુલડોઝર ફેરવાયું। ટીંબી ગામમાં ગૌચરની કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। ટીંબી ગામ સૌથી મોટું ગૌચર ધરાવતું ગામ છે। ગામમાં મુખ્ય વ્યવસાય તરીકે ધંધા સાથે ખેતી અને પશુપાલન છે, તેમજ પશુપાલન કરતા લોકોની રોજીરોટી છીનવાઈ રહી હતી। આ બાબતે ટીંબી ગામના તમામ સમાજના આગેવાનો, વેપારી મંડળો, ખેડૂતો, પશુપાલકો, માલધારી સમાજ વતી ટીંબી ગામના જાગૃત અને પ્રગતિશીલ ખેડૂત એવા ઘનશ્યામભાઈ ભાલાળાએ જિલ્લા કલેક્ટર, મુખ્યમંત્રી ગાંધીનગર, પ્રાંત અધિકારી રાજુલા, મામલતદાર જાફરાબાદ તેમજ વિકાસ અધિકારીને લેખિત તથા મૌખિક રજૂઆત 4 મહિના પહેલા કરવામાં આવી હતી। તેના અનુસંધાને આજરોજ ટીંબી ગામના વાકિયા રોડ અને શીતળા માતાના મંદિર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી અને ઘનશ્યામભાઈ ભાલાળાની મહેનત રંગ લાવી। સાથે બીજી 900 વીઘા જમીન છે તેમાં પણ બુલડોઝર ચલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ ડિમોલેશનની કામગીરીમાં અમરેલીના એએસપી વલય વૈદ્ય સાહેબ, સાવરકુંડલાના એસપી સાહેબ, જાફરાબાદના પીએસઆઈ તેમજ રેવન્યુ મામલતદાર, પોલીસ તંત્ર, ડોક્ટર તેમજ ગ્રામ પંચાયતના હોદ્દેદારો હાજર રહ્યા હતા। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। મારું નામ ઘનશ્યામ ભાલાળા, ગામ ટીંબી। આજે અમારે ખેડૂતોનો, પશુપાલકોનો, મજૂરોનો તમામનો એક જ પ્રશ્ન હતો ગૌચર બાબત। આજે અમે કલેક્ટરમાં, મામલતદાર, ટીડીઓ સાહેબ તમામ જગ્યાએ લેખિતમાં રજૂઆત કરી હતી। આજ 3 મહિના પૂરા થવા આવ્યા। અમને ગ્રામ પંચાયતનો, ગ્રામજનો લોકોનો અને મજૂર વર્ગનો તમામ સમાજના લોકોનો સાથ અને સહયોગથી આજે 3 મહિનાની અમારી મહેનતની રંગ લાવી અને 900 વીઘાનું ગૌચર ખુલ્લું થઈ અને જીસીબી, ઈટાસી તમામ વસ્તુ ગ્રામજનો થઈને, માલ પશુપાલક થઈને, પશુપાલન બધું વસ્તુ થઈને આજ ખુલ્લું કરવા આપેલું છે। આ બાબતે મામલતદાર સાહેબ આવ્યા, ટીડીઓ સાહેબ આવ્યા, એસપી સાહેબ આવ્યા, બધા લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે। શાંતિપૂર્ણ કામ હાલે છે અને આવું કામ આગળ જતા હજી બીજું 900 વીઘા થાય એવી અમારી તમામ ગામ લોકોની માંગણી છે। જય જવાન, જય કિસાન।